આગામી 48 કલાકમાં ગરમી વધવાની શક્યતા છે, જેમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં કચ્છના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર થઈ શકે। ઉત્તર ગુજરાતના ભાગમાં ગરમી વધવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે। આ ઉપરાંત લગભગ મહેસાણાના ભાગો, પાટણ સમી હાડીના ભાગો, સાબરકાંઠાના ભાગોમાં ગરમી વધવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં ગરમી વધવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમી વધવાની શક્યતા રહેશે। તેમજ લગભગ ગિરનારના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે। ભાવનગર, અમરેલીમાં પણ ગરમી રહી શકે। દક્ષિણ ગુજરાતના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 37-38 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે, એટલે ગરમી વધે। પરંતુ ધીરે ધીરે 21મી તારીખે રાજ્યના કેટલાક ભાગમાં ખંડ વરસાદ થવાની શક્યતા, પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 26મી આસપાસ એક મજબૂત 25-152 શક્યતા રહેશે। આમ તો જોવા જઈએ તો 25મી તારીખથી ગરમી વધે અને મધ્ય ગુજરાતના ભાગોમાં કોઈ ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ ઉપર મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેવું ઉષ્ણતામાન થઈ શકે। પણ 26મી તારીખે બહુ મજબૂત 25-152 આવશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે તો ગરમીમાં ઘટાડો પણ થઈ શકે।